નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાતમાં ચારો દિશા તરફ જળબંબાકાર જોવા મળ્યું। ભારે વરસાદથી ગુજરાતીઓ પરેશાન। જ્યાં મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં છેલ્લા 24 કલાકથી વરસાદ તૂટી પડ્યો છે, તેનાથી ઘરોમાં પાણી ભરાયા, રસ્તાઓ તૂટેલા જોવા મળ્યા અને રસ્તાઓ મિત્રો બેટમાં ફેરવાયા છે, જેથી જન વ્યવહાર પણ મિત્રો ખોરવાયો છે। બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં બરાબરનો મેઘમહેર જોવા મળ્યો છે અને આટલું જ નથી, આ રાઉન્ડ જે બીજો શરૂ થયો છે તે હજુ આગામી 25 થી લઈને 26 જૂન સુધી ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતા છે। તો બીજી તરફ લોકો જે છે તે ખાસ કરીને ડૂબતા ઘરોમાં પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળી આવ્યા અને જિંદગીનો દાવ મૂકીને બહાર મિત્રો પહાડો પરથી પથ્થરો પડતા રસ્તાઓમાંથી મિત્રો લોકો આગળ નીકળી ગયા। તેનાથી કારણ કે મિત્રો લોકોના ઘરમાં જે છે તે મિત્રો ગોઠણસમાં પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો ઉત્તરીય ગુજરાતના ભાગોથી બહાર આવી રહ્યા છે। ઉત્તરીય ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા લાગુના મિત્રો કેટલીક નદીઓ પણ જે છે તે બે કાંઠે જોવા મળી અને હજુ આજે વરસાદનો રાઉન્ડ છે તે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર હજુ 26 જૂન સુધી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને શું ત્રીજું વિશ્વ યુદ્ધ જોવા મળશે? ખાસ કરીને મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે વિશ્વભરની અંદર અત્યારે ગરમાગરમી ચાલી રહી છે, કારણ કે વિશ્વના 5 થી 6 દેશો જે છે તે હવે યુદ્ધમાં કૂદી ગયા છે। તેની વચ્ચે મહાસત્તા ધરાવતો દેશ અમેરિકા પણ મિત્રો આજે જે છે તે યુદ્ધની અંદર કૂદી ચૂક્યો છે, કારણ કે મિત્રો આજે વહેલી સવારથી સમાચાર આવી રહ્યા છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ અમેરિકાએ ઈરાન ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને બોમ્બ પાડ્યા છે, બોમ્બ ફોડ્યા છે, જેનાથી ઈરાનના આસપાસના મિત્રો જે ન્યુક્લિયર આસપાસના મિત્રો જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને આ બોમ્બ ફોડ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા। તેનાથી વિશ્વભરની અંદર મિત્રો અત્યારે જે છે ત્યાં ગરમાહટ છવાઈ ગઈ છે, કારણ કે અમેરિકા પણ જો આ યુદ્ધમાં આગળ વધ્યું છે તો તેનાથી બીજા પણ ઘણા બધા દેશો જે છે તે આ યુદ્ધમાં ઝંપલાવશે। તો ભવિષ્યમાં મિત્રો ખાસ કરીને આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે જ્યારે 5 થી 6 દેશો યુદ્ધમાં પડે છે ત્યારે વિશ્વ યુદ્ધ થવાના ચાન્સ સૌથી વધી જાય છે। અત્યારે પણ મિત્રો આ યુદ્ધમાં જે છે તે 5 થી 6 જેટલા દેશો પડી ચૂક્યા છે ઓલરેડી। ઇઝરાયલ, ઈરાન, અમેરિકાથી લઈને મિત્રો બીજા પણ મોટા દેશો જેમ કે રશિયા અને બીજા પણ મિત્રો ચાઇના જેવા દેશો જો વચમાં આગળ વધશે તો મિત્રો આ એક મોટું યુદ્ધ સાબિત થઈ શકે, જેનો મિત્રો સમગ્ર વિશ્વની અંદર અત્યારે ડર ફેલાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે અમેરિકા, ચાઇના અને રશિયા જેવા મોટા દેશો જો આ યુદ્ધમાં પડે છે તો સમગ્ર વિશ્વમાં તેની અસરો ભારત સહિતના દેશોમાં જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને 1 જુલાઈ 2025 એટલે કે આગામી 1 તારીખથી નહીં મળે પેટ્રોલ ડીઝલ, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો જણાવી દઈએ તો વધતા જતા પ્રદૂષણને જોઈને ખાસ કરીને સરકારે મોટો નિર્ણય લીધો છે। હવે વાહન ચાલકો માટે એક નવો કડક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જે 1 જુલાઈથી લાગુ થશે। એટલે કે મિત્રો શું આજે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો આગામી 1 તારીખથી જે છે તે ખાસ કરીને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ઉપર મિત્રો પ્રતિબંધ લગાવવામાં આવશે। હવે આવા જે વાહનો હશે તે પેટ્રોલ પુરાવા જશે તો પેટ્રોલ પંપ ઉપર મિત્રો આવા વાહનોને પેટ્રોલ ડીઝલ આપવામાં નહીં આવે। જો તમારું વાહન પણ મિત્રો ડીઝલનું હોય તો તમારું 10 વર્ષ જૂનું વાહન હોય તો ડીઝલ મળશે નહીં। 15 વર્ષ જૂનું જો પેટ્રોલનું વાહન તમારું હોય તો તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પણ મળશે નહીં, કારણ કે વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નિર્ણય લીધો છે। જ્યાં મિત્રો આ સમાચાર ખૂબ જ અત્યારે વધારે ગતિથી વાયરલ થઈ રહ્યા છે, તેનાથી ગુજરાતના લોકોમાં પણ મિત્રો ડરનો માહોલ છે, કારણ કે ઘણા બધા ગુજરાતીઓ વિચારી રહ્યા છે કે ગુજરાતમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે। તો મિત્રો જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર દિલ્હી સરકારે લાગુ કર્યો છે, ત્યાં પ્રદૂષણ વધી રહ્યું છે, તેના કારણે ગુજરાતમાં જે છે તે તમારા વાહન 10 થી 15 વર્ષ જૂના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી। આ નિયમ માત્ર દિલ્હી માટેનો રહ્યો છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યુદ્ધ શરૂ થતા શું મોંઘું થશે અને શું સસ્તું થશે? મોટા સમાચાર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે વિશ્વભરની અંદર યુદ્ધના માહોલ ચાલી રહ્યા છે તેની વચ્ચે ભારતને કેટલી અસર થવાની છે, કઈ વસ્તુઓ મોંઘી થઈ જવાની છે તેના વિશે વાત કરી લઈએ તો ખાસ કરીને મળતી માહિતી અનુસાર મિત્રો જે ખાસ કરીને અત્યારે જે યુદ્ધો ચાલી રહ્યા છે તેનાથી ઘણી બધી માઠી અસરો જોવા મળી શકે, કારણ કે રસાયણોથી લઈને કલરના કામો મિત્રો થતા સાધનો, ઉડ્ડયન અને ટાયર ક્ષેત્રોની અંદર માઠી અસરો થાય તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ ખાતર મિત્રો જે ખેડૂતો વાપરે છે તે અને સૌથી મોટો ઉદ્યોગ હીરા ઉદ્યોગને નુકસાની જાય
તેવા મિત્રો શક્યતા જોવા મળી રહેશે, કારણ કે અત્યારે વાત કરીએ તો જો અનિશ્ચિતતા એટલે કે યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો દેશની અંદર જે આયાત અને નિકાસ કરવા માટેની જે મિત્રો સમુદ્ર માર્ગેથી જે માલ સામાન લાવવામાં આવતો હોય છે એક દેશમાંથી બીજા દેશમાં, તેના વીમા પ્રીમિયમના ખર્ચો વધી શકે. તેના કારણે મિત્રો તેલ એટલે કે જે કાચું તેલ છે તેના ભાવમાં નોંધપાત્ર વધારો વિવિધ ક્ષેત્રો ઉપર અસર પૂરી પાડશે, કારણ કે તેલના ભાવમાં જો મિત્રો વધારો થતો હોય તો તેનો અસર ક્રૂડ ઓઇલના ભાવ ઉપર પડી શકે, અન્યથા પણ મિત્રો બીજી ઘણી બધી વસ્તુઓ ઉપર પડી શકે, ઈંધણ ઉપર પડી શકે. તો આનાથી મિત્રો ટૂંકમાં જે છે તે મોંઘવારી જે છે તે વધવાના આસાર છે, અને જો આ યુદ્ધ લાંબા સમય સુધી મિત્રો ચાલે છે તો તેની અસર મિત્રો ધંધાઓ ઉપર પણ પડશે, અને મહામંદી તરફ પણ મિત્રો જે છે તે 2 થી 3 ઉદ્યોગો જાય તેવી ખાસ કરીને જે છે તે મિત્રો આગાહીઓ સામે આવી. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરી લઈએ તો ખાસ કરીને અમિત શાહે કરી મોટી જાહેરાત, મોટા સમાચારો સામે આવી રહ્યા છે. જે હા મિત્રો વાત કરીએ તો અમિત શાહે જે છે તે ખેડૂતો માટે મોટી ખુશખબર આપી દીધી છે. સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ઘણા બધા લોકો જે છે તે અથવા ખેડૂતો જે છે તે ખાસ કરીને પાકના સારા ભાવો માટે માંગણી કરી રહ્યા હોય છે, તો તેવા લોકો માટે અમિત શાહે મોટી જાહેરાત આપી અને જણાવ્યું કે ભવિષ્યની અંદર સરકાર જે છે તે એવી યોજનાઓને એવી નીતિ લાવશે કે જેનાથી ખેડૂતો જે છે તે સીધા નાફેડ સુધી પહોંચી શકે, અથવા તો ખેડૂતો જે છે તે પોતાનો પાક જે છે તે ડાયરેક્ટ લોકો સુધી પહોંચાડી શકે, કે જેનાથી ખેડૂતોને પોષણક્ષમ સારા ભાવો મળે તેવી યોજનાઓ બનાવવામાં આવી શકે. તો મિત્રો ખેડૂતોએ જે છે તે ખાસ કરીને ખુશખબર ભર્યા સમાચાર ગણી શકાય, કારણ કે અમિત શાહે આની જાહેરાત કરી છે. ભવિષ્યમાં જો કોઈ આવી યોજનાઓ લાવવામાં આવશે તો ખેડૂતોને જે છે તે સારા ભાવો મળી રહેશે, અને તેનાથી ખેડૂતોને જે છે તે મિત્રો આવકમાં પણ વધારો થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણી વખત મિત્રો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા હોય અને હોસ્પિટલો પર જાવશો ત્યારે તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ મિત્રો જે છે તે સારવાર માટે તમારી પાસેથી પૈસાઓની માંગણી કરવામાં આવતી હોય છે. જો આવું થાય છે તો તમે ફરિયાદ કરી શકો. આના માટે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આયુષ્માન યોજનાનો હેલ્પલાઇન નંબર છે 14555. ફરી એકવાર જણાવું તો 14555 નંબર ઉપર તમે ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો, કારણ કે આયુષ્માન કાર્ડ યોજના માટેનો આ હેલ્પલાઇન નંબર છે, જેના ઉપર મિત્રો તમે તમારી જે કંઈ પણ ફરિયાદ હોય અથવા તો તમારે જે કંઈ પણ મિત્રો સમસ્યાનું સમાધાન લાવવું હોય તે મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ખેડૂતોને 36,000 રૂપિયાની જે છે તે મિત્રો સહાય આપવામાં આવશે. મોટા સમાચાર. સરકાર મિત્રો ખેડૂતો માટે જે છે તે પ્રધાનમંત્રી માનધન યોજના ચલાવે છે, જેમાં ખેડૂતો ઘરે બેસીને ઘરે બેઠા 36,000 રૂપિયા વર્ષે અને દર મહિને 3,000 રૂપિયાની સહાય મેળવી શકે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે પ્રધાનમંત્રી માનધન યોજનામાં અરજી કરવાની રહેશે, અને એમાં 60 વર્ષની ઉંમર સુધી મિત્રો તમારે કેટલુંક નજીવું પ્રીમિયમ ભરવાનું હોય છે, અને ત્યારબાદ મિત્રો 60 વર્ષ પછીના ખેડૂતો માટેની આ યોજના છે. 60 વર્ષ પછી જે છે મિત્રો ખેડૂતો ઉંમર થઈ જવાને કારણે જો પોતાનો વ્યવસાય ના કરી શકે અથવા ધંધાર્થે ના જઈ શકે તો ઘરે બેઠા ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે, તે માટે સરકાર 60 વર્ષની ઉંમર બાદ ઘરે બેઠા ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું સહાય અને વર્ષે 36,000 રૂપિયાની સહાય આપી રહી છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ખેડૂતોએ કરી નુકસાનીની માંગ. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયો છે, પરંતુ આ પહેલા રાઉન્ડની અંદર ખેડૂતોએ ભારે નુકસાન વેઠ્યું છે, તે લઈને સરકાર પાસે મિત્રો ખેડૂતોએ જે છે તે સહાયની માંગણી કરી છે. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો આ પહેલા રાઉન્ડની અંદર જ્યાં 15, 16 ઇંચના વરસાદો સૌરાષ્ટ્રની અંદર નોંધાયા, જેમાં જુનાગઢથી લઈને અમરેલીના વિસ્તારો, કેટલાક મિત્રો ભાવનગર, બોટાદ જિલ્લા, રાજકોટ જિલ્લાના વિસ્તારો કે જ્યાં 15 ઇંચના વરસાદો પડ્યા, ત્યાં અતિ ભયંકર નુકસાન મિત્રો થયું છે, અને તે લઈને ખેડૂતોએ જે છે તે મિત્રો માંગણીઓ કરી છે સરકાર પાસે. ખાસ કરીને સાવરકુંડલા જિલ્લાની અંદર, સાવરકુંડલા તાલુકાની અંદર અમરેલી જિલ્લામાં ભારે નુકસાન થયું છે, ત્યાંથી પત્ર પણ લખવામાં આવ્યો છે સરકારને. એવી રીતના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પણ નુકસાની થઈ રહી છે, જેને લઈને ખેડૂતો જે છે તે મિત્રો અત્યારે સહાય આપવાની અને રાહત આપવાની વાત કરી રહ્યા છે. જોકે મિત્રો આ અંગે સરકાર વિચારણા કરશે, અને જ્યારે કોઈ રાહત પેકેજ જાહેર કરશે ત્યારે તમને અમે માહિતી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. ભૂપેન્દ્ર સરકારે તિજોરી ખોલી, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો ગુજરાતમાં અત્યારે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે આધુનિક મિત્રો ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે, તેને લઈને રોડ રસ્તાઓનું નિર્માણ કરવા માટે ભૂપેન્દ્ર સરકારે જે છે તે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. 93,000 કરોડથી વધારેના ખર્ચે મિત્રો ગુજરાતમાં રોડ જે છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવામાં આવશે. જ્યાં મિત્રો લગાતાર સરકાર જે છે તે કરોડો રૂપિયાની ભેટ આપી રહી છે રોડ રસ્તાઓ સુધારવાને લઈને, કારણ કે હવે નમો શક્તિ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે ઉપર પણ મિત્રો સારી કામગીરી હાથ ધરવામાં આવશે. બંને એક્સપ્રેસ વે હવે 13 જિલ્લામાંથી પસાર થશે, જેનાથી ગુજરાતની 45% વસ્તીને સીધો ફાયદો થવાનો છે. આટલું જ નહીં, પરંતુ વિવિધ શહેરોમાં રોડ રસ્તાઓ જે છે તે મિત્રો સુધારવામાં આવશે, અને આના માટે સરકારે 93,000 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ફાળવી.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવશે. લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક હવે એક કરવા પડી શકે. મોટા સમાચાર મિત્રો, યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી હતી કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ જે છે એ મિત્રો આધાર કાર્ડ મુજબ હોવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો જે છે તે આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. એવો નિયમ લાવવા ઉપર સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે. અને જો મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવે છે તો તમારા આધાર કાર્ડમાં જે નામ, જે એડ્રેસ અને જે તારીખો હશે, જે કંઈ પણ માહિતી તમારા આધાર કાર્ડની અંદર હશે તે સેમ ટુ સેમ તમારે લાયસન્સ ઉપર અને આરસી બુક ઉપર પણ કરાવવી પડશે. સરકારનું મિત્રો એવું કહેવું છે કે ખાસ કરીને જે ઈ ચલણ બને છે એટલે કે ઓનલાઈન જે મેમો બનતો હોય છે તે લોકો ચૂકવતા નથી અને આ વસ્તુ કરશે જો આરસી બુક અને આધાર કાર્ડમાં એક નામ થઈ જશે તો એવા લોકો કે જે મેમો ભરતા નથી, ઈ મેમો ભરતા નથી, ચલાણ ભરતા નથી, તેવા લોકોને વહેલી તકે ઓળખી પાડવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તાને લઈને પૈસા લૂંટાશે. ખાસ સાવચેત અને સાવધાન થઈ જજો. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોની સાથે અત્યારે એક લૂંટફાટ અને છેતરપિંડી સામે આવી છે. તેનાથી દરેક લોકોએ બચવું જોઈએ. ગુજરાત પોલીસે પણ ચેતવણી જાહેર કરી. જ્યાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવી રહ્યા છે. આ યોજનાનો હપ્તો મિત્રો 20મો જે છે તે હવે ટૂંક જ સમયમાં આવવાનો છે. પરંતુ મિત્રો તેની સાથે એક લૂંટફાટ અને છેતરપિંડી પણ વધી છે. તો ખેડૂતોએ તેનાથી બચીને રહેવું જોશે. કારણ કે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે રીતના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની લાલચે જે છે તે મિત્રો 2000ની જગ્યાએ 6000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તેવી લાલચ આપીને ખેડૂતોને મિત્રો ફસાવવામાં આવે છે અને તેના માટે ખેડૂતો પાસેથી જે છે તે મિત્રો ઓટીપી વગેરે માંગવામાં આવે છે. તો આ રીતનું મિત્રો તમારી પર કોઈ ફોન આવે છે કે વધારે હપ્તો કરવા માટે તમારે આ પ્રોસેસ કરવી પડશે તો તેના ઉપર કોઈ પર ભરોસો કરવાનો નથી. કારણ કે મિત્રો આ છેતરપિંડીની એક નવી પદ્ધતિ છે. મોદી સરકાર અત્યારે માત્ર ને માત્ર 2000 રૂપિયાના હપ્તા જ આપી રહી છે. ગુજરાતની અંદર 2000થી વધારે કોઈ પણ રીતે તમને મળવાના નથી. તો ખાસ કરીને મિત્રો અવેરનેસ રાખવી અને ખાસ કરીને સાવચેત રહેવું, નહીતર આવા લોકોની લૂંટફાટમાં જે છે તે ફસાઈ જશો તો મિત્રો મોટું નુકસાન થઈ શકે છે. અને આ અંગે સાવચેત રહેવા માટે ગુજરાત પોલીસે પણ તાકીદ કરી હતી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે રોબોટ પણ ખેતરોમાં કામ કરશે. મોટા સમાચાર, જ્યાં મિત્રો એઆઈ અને ટેકનોલોજી અત્યારે ખૂબ જ વધી ગઈ રહી છે. તેને લઈને ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે, તમે જોતા હશો. કારણ કે મિત્રો અત્યારે જે છે તે ટેકનોલોજીનો જમાનો વધ્યો છે. તેનાથી રોબોટો બનાવવામાં આવે છે અને આ રોબોટ હવે માણસના કામ કરતા જોવા મળ્યા છે. એને ભવિષ્ય માટે ખતરો પણ ગણવામાં આવ્યો છે. કારણ કે આ જે રોબોટ છે મિત્રો તે માણસોના કામ જો કરવા લાગશે તો માણસોની નોકરીઓ જોખમમાં આવી શકે. ભવિષ્યમાં લોકો બેરોજગાર થઈ શકે. કારણ કે એવા ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે માણસ કરી શકે તે કામ રોબોટ કરતું જોવા મળ્યું છે. જેમાં કચરા પોતા કરવાથી લઈને રસોઈ બનાવવાથી લઈને ખેતરમાં કામ કરવું, કડિયા કામ કરવું, દરેક વસ્તુઓ મિત્રો જે છે તે ખાસ કરીને રોબોટ કરતો જોવા મળ્યો છે. અને ખાસ આ બાબતને ભવિષ્ય માટે મોટા લોકો પણ જે છે તે ખાસ કરીને ખતરો ગણાવી રહ્યા છે. કારણ કે જો ભવિષ્યમાં આ બધી વસ્તુઓ રોબોટથી થવા લાગશે તો માણસોની નોકરીના જોખમ વધશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શૌચાલય બનાવવા માટે 12000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના જે છે તે શરૂ કરવામાં આવી હતી. અને આ મફત શૌચાલય યોજના મિત્રો 2024 માટેની પણ અરજીઓ જે છે તે ગામડાઓની અંદર અને શહેરોની અંદર શરૂ થઈ હતી. તેના માટે આ વર્ષે પણ તમને પૈસા અને રાહત મળશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમે પણ યોજના મિત્રો કરી શકો, અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય જે છે તે સરકારે અપનાવ્યું હતું, જે હવે 2025 સુધી લંબાવવામાં આવ્યું છે. હવે મિત્રો સરકાર જે છે તે સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપી રહી છે અને એવા લોકો કે જેમને પોતાનું શૌચાલય જે છે તે બનાવવું હોય તો તેના માટે સરકાર 12000 રૂપિયાની સહાય જે છે તે ઘરે શૌચાલય બનાવવા માટે જે છે તે આપી રહી છે. તેના માટેના ફોર્મ તમે ભરી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી. 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન જે છે તે માફ કરવામાં આવી છે. ખેડૂતોની લોન માફી મિત્રો સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય છે. તેની વચ્ચે તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ લોન લેનારા ખેડૂતો છે તેમના માટે 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. તેને પણ મિત્રો 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ત્યારે મિત્રો જે લોન માફી થઈ હતી ત્યારે ગુજરાતના ખેડૂતોએ પણ ગુજરાતમાં લોન માફી કરવાની માંગણી કરી હતી. કારણ કે બીજા રાજ્યોની અંદર થઈ રહી છે તો પરંતુ મિત્રો તેને પણ 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ઝારખંડ અને તેલંગાણામાં 2023માં લોન માફી થઈ હતી. ત્યારથી મિત્રો માંગ તો ગુજરાતમાં વધી રહી છે, પરંતુ ગુજરાતમાં હાલ અત્યારે ખેડૂતોના દેવા માફ થાય તેવું લાગી રહ્યું નથી. કારણ કે આ અંગે કોઈ પણ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. જો ભવિષ્યમાં મિત્રો થશે તો ચોક્કસ તમને જણાવી આપીશું.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. જ્યાં મિત્રો સુરતની અંદર અને બીજા પણ મિત્રો જિલ્લાઓની અને ખાસ કરીને શહેરોની વાત કરીએ તો વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ બગડી રહી છે, જેની અસર મિત્રો મેટ્રોની કામગીરી ઉપર જોવા મળી રહી છે. અને આ મેટ્રો મિત્રો જે કામગીરી શરૂ કરવામાં આવી છે જુદા જુદા શહેરોની અંદર, તો આ મેટ્રોની કામગીરી જે છે તે ખૂબ જ ધીમી હોવાને કારણે લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર વાહન ચાલકો મિત્રો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. મેટ્રોની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી રસ્તાઓ અને બ્રિજ એટલે કે મિત્રો જે પુલ હોય છે તેની વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, કારણ કે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે અડધો રોડ મિત્રો રોકાઈ જતો હોય છે. બાકીના રોડમાં મિત્રો જે છે તે ખાડા હોવાને કારણે અને વરસાદને કારણે અત્યારે ખાસ કરીને રોડ પણ મિત્રો તૂટી જવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. કારણ કે જ્યાં મિત્રો મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં મિત્રો આડા પતરા મૂકવામાં આવતા હોય છે, જેથી ત્યાં વાહનો ચાલતા નથી. બીજું મિત્રો એક કારણ એ પણ છે કે આ રસ્તાઓ અને કોઈ પણ મિત્રો આવી જે ખાસ કરીને કામગીરી ચાલી હોય છે ત્યારે વીજળીનો કટ પણ મિત્રો વારંવાર થઈ રહ્યો છે. મોટા મોટા શહેરોની અંદર પણ મિત્રો જે છે તે દિવસમાં 2-3 વખત જે છે તે વીજળીઓ જઈ રહી છે, તેને કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો.